તો અંધાય ભાઈઓને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે સ્વેટર બેટર તમે જોઈ શકો છો, કોટ બોટ અંદર પહેરી લીધું છે. આ માત્ર ટાઈટ થોડીક વાય છે વધારે, તો એટલા માટે. અને હવે જવું છે ખાતર લેવા. ખાતરની 4 થેલી કંઈક લાવવાની છે. તો ચાલો હવે વયા જઈએ ડેપે, કારણ કે ખાતર લાવવાનું છે. તો હાલો. તો હેલો ગાઈસ, જેમ કે તમે જોઈ શકો છો ટાઈટ ડેપર લઈ જવું પડે છે. તો 4 થેલી ખાતરની આવી ગઈ છે. જો માંડ પોગાડી 4 થેલી, 2 વખત ધક્કા થયા. હવે વાડીએ વહી જઈ. તો આપણે પૂગી ગયા છીએ વાડીએ. હવે પાણી વાળો જવાનું છે. અત્યારે ત્યાં ધાણીમાં કેટલા વાગે? 10 વાગે ચા બની જાય. હાલો ધાણી પાઈ દેવી ને આપણે. તો હવે જઈએ છીએ ધાણી પાવા. અને માનો તો અડધા ત્રાણ તો આપણે પાઈ દીધું. તો આપણને ખબર જ છે, છેલ્લે લગભગ આપણે ત્રાણમાં પાણી વાળ્યું હતું. અને એ પછી તો લગભગ કાલેમાં રૂપાએ પાણી વાળ્યું હતું છે. અને આજ હું જાઉં છું. હજી અત્યારે મોટર તો હવાની ચાલુ થઈ. મારા પપ્પા વહેલા આવી જાય. મારે ખાતર લેવા જવાનું હતું ને, એટલે હું કાંઈ આવ્યો નહોતો. હવે હું હાલો જાઉં છું. લગભગ તો ઘણું ખરું અડધું ઉપર લગભગ પી ગયું છે. બીજું કામ હોય તો ત્યાંથી કાંઈક બીજા કામ વેચે. ધાણી પાણી દવા છાંટે છે. તમે જોઈ શકો છો, જો આ 2 કેરા ઓલા છેલ્લા 50ના કેરા છે, એટલે 2 કેરા પી ગયા છે. અને લગભગ જો આ કેરામાં પાણી, એટલે આ એને આગળના કેરામાં પાણી હાઈલું આવતું હોય છે. દવા છાંટે છે. હું ઉપર હાઈલો જાઉં. અને જો અહીંયા સુધી તો આવી ગયું છે પાણી. હાલો હાઈલા જઈએ ઉપર. હવે ખબર પડે કેટલું રહ્યું. તો કે આટલું રહ્યું છે, એટલે જ્યાં લગભગ ન પીરે. પોરવાણ છે એટલે ન પીરે. બીજામાં પછી નો વાર લાગે. હાલો તો આપણે ઉપર પૂગી ગયા છીએ. હાયલું જાય પાણી, જોઈ લેવી. તો ઘણું પાઈ દીધું છે ભાઈ કાલની તારીખમાં. આપણે 3 પાયો તો એટલે આખો મન જો આ 3 ઓલા પણ સુધી છે. તો હા એટલે આ પાણી પીગ્યું છે. કાંઈ વાંધો નહીં, ઘણું પી ગયું છે. અને હવે એટલું પાવાનું રહ્યું છે. અહીંથી આમાં, અહીંથી તો એટલું. એટલે મને જો અહીંથી તે ઠેક આપણે અહીં સુધીનું પાવાનું છે. કાલ પી જાય કાલ તો લોક પી જ જાય ને. હવે તો ઓલા પાસ બીજવાળાનું હોય તો એવું છે મિત્રો. તો એ લોકો ગાય પાણી વાળવાનું તો ચાલુ છે, પણ હવે જવાનું છે. આપણે જવાનું છે ખોળની ગુણ લેવા. ડેરીએ ખોળ છે, તો ત્યાંથી પેલા ખોળની ગુણ લઈ આવી. હાલો મિત્રો, હવે ખોળની ગુણ લઈ આવી. પેલા વાડીએ જવી. ચાલો મિત્રો. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છે વાડીએ. અને 2 વ્હીલ આપણી બહાર જ પડી છે. અને સાવી તે આપણી આગળ જ છે, એટલા માટે. ચાલો મિત્રો. મારી રિલાયન્સ એક હાથમાં ફોન. તો મિત્રો એક હાથે સ્પ્લેન્ડર લઈને ચાલી ગઈ આપણે. એક હાથે શરૂ કરી દીધી. હાલો વ્યા ગામમાં. તો મિત્રો ખોળની ગુંડ લઈ લીધી છે. અને હવે જાય છે વાડીએ. તમે જોઈ શકો છો આ ખોળની ગુંડ છે. તમે દેખાણી ન દેખાણી હોય, કારણ કે આ વિડીયો અને ફોન પે ચાલુ છે, એટલા માટે. હવે જાય છે ધીમે ધીમે વાડીએ. હમણાં તો બતાવી દઉં, તડકામાં તો આવશે ને તો ખોળની ગુંડ જોઈ લો. ખોળની ગુંડ છે વાડીએ. ચાલો. જેમ કે મિત્રો આપણે ખાંડની ગુંદ લઈને આવી ગયા છે વાડીએ. તમે જોઈ શકો છો. હવે ખાંડની ગુંદ મેકીને પાછા વ્યા જાય પાણી વાળવા.
તો એ લો મિત્રો, આપણે તમને ખબર છે જેમ કે આપણે ધાણીમાં પાણી એ કાંઈ પૂરું છું નથી, એ 3 કેરા જેવા છે એ રહી ગયા છે. અને હવે 3 કેરામ દવા છટાય પછી પાણી વાળવાનું છે. હવે હું અત્યારે જાઉં છું દવાનું ડોલને, હું અહીંયા પડ્યું છે લઈ આવું. અને એ પહેલાં તમે જોઈ લો, જે તો 3 જ કેરા રહી ગયા છે મિત્રો. ખાલી હવે 3 કેરા પી જાય એટલે ધાણીમાં આપણે અંધું પાણી પી. તો મિત્રો હવે ફાઇનલી આપણી ધાણીમાં પાણી વળાઈ ગયું છે. એવા શેલામાં થોડુંક જાય છે, એ તમે જોઈ લો. હવે પાણી થઈ ગયું છે વાળવાનું પૂરું. પાણી હવે વળાઈ ગયું છે અને દેખાડી દઉં, થોડોક જ કેરો રહ્યો જોઈ. તો હવે આટલું જ મૂળ રહ્યું છે, આટલું પૂરું થઈ જાય પછી પૂરું તમે જોઈ શકો છો. અંધું પી ગયું છે મિત્રો. અને હવે આપણે મોટર બંધ કરી દેવી તો એટલું તોય પી જાય. તો મોટર કરી દીધી છે બંધ. તો આપણો બ્લોગ 2 દિવસનો હતો. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને હવે આ બ્લોગ આપણે મિત્રો અહીંયા કરવી છે મિત્રો પૂરો.